નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. આ કહાની ખૂબ જ હૃદયસ્પર્શી અને સમજવા જેવી છે. તો મારી સૌને વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે. તમારી નાની દીકરી વિશે તો જરા વિચારો. જો તમે અમને ઘરની બહાર કાઢી મૂકશો તો અમે ક્યાં જઈશું, ક્યાં રહીશું, શું કરીશું અને શું ખાઈશું? મારી ઉપર નહીં તો તમારી આ 5 વર્ષની નાની દીકરી ઉપર તો દયા કરો. અમારા બા બાપુજીની આર્થિક સ્થિતિ એવી નથી કે એ અમને બંનેને સાચવી શકે. તમે તમારી પત્નીને તમારી સાથે રાખો. હું તમારા પગે પડું છું. કૃપા કરીને અમને આ રીતે ઘરની બહાર ના કાઢી મૂકો. બિચારી સ્ત્રી તેના પતિના પગે પડી અને દયા માટે ભીખ માગતી રહી, પરંતુ તેના પતિને અભિમાનનો નશો ચડી ગયો હતો. તેણે કહ્યું કે તારે જ્યાં જવું હોય ત્યાં જા. અરે પણ તમે આ નાની છોકરી સાથે શું કરી રહ્યા છો? જો તું તેને ઉછેરી શકતી નથી તો તેને ક્યાંક તળાવમાં ફેંકી દેજે. મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. હવે તું મારા ઘરની બહાર નીકળી જા. બિચારી મહિલા તેના પતિ પાસે દયાની ભીખ માગતી રહી, પરંતુ તેનો પતિ તેની વાત સાંભળતો જ ન હતો. આખરે આ મહિલા કોણ છે? મિત્રો, આવો આપણે જાણીએ કે આ મહિલા કોણ છે. કરીના તેના મા બાપની એકમાત્ર પુત્રી હતી. તેના બાપુજી એક કારખાનામાં કામ કરતા હતા અને મહિને માંડ માંડ ઘરનો ખર્ચો નીકળે એટલું કમાઈ શકતા હતા. ભારે મુશ્કેલીથી પોતાનું ઘર ચલાવી રહ્યા હતા. તેમણે તેમની પુત્રી કરીનાને સારી રીતે ભણાવી હતી. કરીનાની બા સિલાઈનું કામ કરતી હતી, જેમાંથી તેને થોડા ઘણા પૈસા મળતા હતા. આમ બંને તંગતોડ મહેનત કરીને પણ તેમની દીકરીના શિક્ષણમાં કોઈ કસર છોડવા માગતા ન હતા. પરંતુ જ્યારે કરીનાએ BAની પરીક્ષા પાસ કરી ત્યારે તેમને કરીનાના લગ્નની ચિંતા થવા લાગી. કરીના અભ્યાસમાં હોશિયાર હતી અને તે આગળ વધવા માગતી હતી. કરીનાએ તેના બા બાપુજીને કહ્યું કે બા બાપુજી, હું આગળ ભણવા માગું છું. જ્યારે હું મારા પોતાના પગભર ઊભી રહીશ ત્યારે જ હું લગ્ન કરીશ. ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. પણ તેના મા બાપ તેને સમજાવતા હતા કે દીકરી, તને આગળ ભણવા માટે અમારી પાસે પૂરતા પૈસા નથી. તારે લગ્ન તો કરવા જ પડશે. કરીનાના મા બાપે શરૂઆતથી જ કરીનાના લગ્ન માટે પ્રયત્નો શરૂ કરી દીધા હતા. તેઓ ઈચ્છતા હતા કે તેઓ કરીનાના લગ્ન સારી રીતે કરી શકે અને તેમના જમાઈ સરકારી નોકરીમાં હોય. તેઓ તેમની આ ગરીબાઈ ભરી જિંદગીથી કંટાળી ગયા હતા. તેથી કરીનાના બા બાપુજીએ તેના માટે સારા છોકરાની શોધ શરૂ કરી દીધી અને તેમના સંબંધીઓ અને પરિચિતોની સલાહ લીધી. લોકોને પૂછ્યા પછી તેમને એક છોકરા વિશે ખબર પડી, જે સરકારી ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. તેના પરિવાર વિશે પણ પૂછપરછ કરી અને આ સંબંધ તેમને સારો લાગ્યો. તેમણે વિચાર્યું કે શા માટે તેમની દીકરીના લગ્ન આ ઘરમાં ન કરાય. ક્લાર્કની નોકરી કરતા સુનિલને પણ કરીના ગમતી હતી. કરીનાના બા બાપુજીએ કરીનાના લગ્નની તમામ તૈયારીઓ સારી રીતે કરી હતી. તેમણે અત્યાર સુધી જે કંઈ પણ ભેગું કર્યું હતું તે બધું જ તેને પોતાની દીકરીના લગ્નમાં વાપરી નાખ્યું. સુનિલ અને કરીનાના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. કરીનાનો પરિવાર સાદો, સંસ્કારી અને મહેનતુ હતો. તેમણે તેમની પુત્રીને પણ આ જ ઉપદેશ આપ્યો હતો. કરીનાના બા બાપુજીએ તેમની નાની બચતનો ઉપયોગ તેમની દીકરીના લગ્ન માટે નાણાકીય ખર્ચ માટે કર્યો હતો. જો કે સુનિલના પરિવારે દહેજની કોઈ માંગણી કરી ન હતી. તેમ છતાં કરીનાના બાપુજીએ તેમની સ્થિતિ મુજબ લગ્ન સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. લગ્ન દરમિયાન સુનિલના પરિવારે કરીનાની ખૂબ જ પ્રશંસા કરી હતી. કરીનાના સુંદર દેખાવ અને સૌમ્ય સ્વભાવ માટે. કરીનાનો સ્વભાવ શાંત અને નમ્ર હતો. તે એક સાદી છોકરી હતી, જેના ઉછેરમાં એના માતા પિતાએ કોઈ કસર રહેવા દીધી ન હતી અને સંસ્કારો પણ સારા આપ્યા હતા. લગ્ન પછી કરીનાએ તેના નવા જીવનમાં એડજસ્ટ થવાનું શરૂ કર્યું. શરૂઆતના દિવસોમાં સુનિલ સાથે તેના સંબંધો ખૂબ જ સારા હતા. બંનેએ એકબીજા પ્રત્યે આદર અને પ્રેમ દર્શાવ્યો. સુનિલ સરકારી કારકુન તરીકે કામ કરતો હતો અને તેની આવક બહુ વધારે ન હોવા છતાં તે તેની જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકતો હતો. કરીના તેના સાસરિયાના ઘરની દરેક વ્યક્તિનું ધ્યાન રાખતી હતી.
તેના સાસુ સસરા સુનિલ અને તેની પુત્રી સાથે તે એક આદર્શ ગૃહિણી બની ગઈ હતી. કરીનાના જીવનનો દરેક દિવસ તેના પરિવારની સંભાળ રાખવામાં પસાર થતો હતો. તે સવારે વહેલા ઉઠી જતી હતી, ઘરના બધા કામો કરતી અને કામ પર જતા પહેલાં સુનિલને દરેક શક્ય તમામ મદદ કરતી હતી. તેણે તેના સાસરિયા સાથે સારા સંબંધો જાળવી રાખ્યા હતા. કરીનાની સાસુ તેને પોતાની દીકરીની જેમ જ રાખતી હતી અને તેની મહેનતની કદર કરતી હતી. કરીનાના દિલમાં એક જ સપનું હતું, તેના પરિવારને સુખી અને શાંતિપૂર્ણ રાખવાનો. થોડા સમય પછી કરીનાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. દીકરીના આગમનથી ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. દીકરીના ઉછેરમાં કોઈ કસર છોડી ન હતી. તેણીએ તેને હંમેશા તેની સાથે રાખી અને તેની સંભાળ લીધી. સુનિલ પણ તેની દીકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેની સાથે સમય પસાર કરતો હતો. લગ્નના થોડા વર્ષો પછી સુનિલનો સ્વભાવ અચાનક બદલાવા લાગ્યો. પહેલાં તે કરીના પ્રત્યે પ્રેમ બતાવતો હતો, હવે તે મોટાભાગે મૌન રહેવા લાગ્યો હતો. કામ પરથી ઘરે પરત ફર્યા પછી તે કરીનાથી દૂર રહેવા લાગ્યો હતો અને અવારનવાર ફોન પર વ્યસ્ત રહેતો હતો. કરીનાએ અચાનક સુનિલમાં આવેલો બદલાવ જોયો, પણ તેણે તેને બહુ મહત્ત્વ આપ્યું નહીં. તેણે વિચાર્યું કે કદાચ સુનિલ તેના કામમાં વ્યસ્ત હોવાને કારણે તણાવમાં રહેતા હશે. કરીનાએ સુનિલને ઘણીવાર પૂછ્યું હતું કે શું કોઈ સમસ્યા છે, પણ સુનિલ દરેક વખતે કામનું ભારણ વધી ગયું છે એવું કહીને વાતને ટાળી દેતો હતો. કરીના તેના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેણે વિચાર્યું કે કદાચ આ એક અસ્થાયી પરિસ્થિતિ છે અને સમય જતાં બધું સારું થઈ જશે, પરંતુ જીવનની વાર્તાએ કંઈક અવળો જ વળાંક લીધો. જ્યારે સુનિલના જીવનમાં એક નવી સ્ત્રી આવી, તે એક કરોડપતિ ઉદ્યોગપતિની પુત્રી હતી. સુંદર, આત્મવિશ્વાસુ અને અત્યંત સમૃદ્ધ. સુનિલ તેને એક સામાજિક કાર્યક્રમમાં મળ્યો હતો, જ્યાં તેના એક મિત્રએ તેનો પરિચય કરાવી દીધો હતો. તે દિવસથી તે મહિલાએ સુનિલના જીવનમાં એક ખાસ સ્થાન બનાવી લીધું હતું. તે સુનિલને તેના પૈસા અને જીવનશૈલીથી પ્રભાવિત કરવા લાગી હતી અને સુનિલ ધીરે ધીરે તેમની સાથે વધુ સમય વિતાવવા લાગ્યો. પરિણામે આ બધી વાત વિશે કરીનાને કોઈ જાણકારી હતી નહીં. કરીનાએ વિચાર્યું કે સુનિલનું વર્તન બદલાઈ ગયું છે, કારણ કે તેના કામનું ભારણ વધી ગયું છે. સુનિલે કરીનાને પોતાનાથી દૂર કરી દીધી અને જ્યારે તે ઘરે આવતો ત્યારે પણ તેનું ધ્યાન અવારનવાર તેના ફોન પર જ રહેતું હતું. કરીના દરેક વખતે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી, પણ સુનિલ તેની અવગણના કરતો. કરીનાના મનમાં ધીરે ધીરે શંકાઓ જન્મવા લાગી, પણ તે હજી માનવા તૈયાર ન હતી કે સુનિલ તેને દગો આપી શકે છે. કરીનાએ ઘણીવાર સુનિલને ખુશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તે સુનિલનું મનપસંદ ભોજન બનાવતી અને તેને ખુશ રાખવા નવા નવા કપડાં ખરીદીને પહેરતી હતી અને તેની સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ સુનિલ તેને દરેક વખતે અવગણી કાઢતો હતો. તે ઘરે પણ મોડો આવવા લાગ્યો હતો અને ઘરે પણ તેનું ધ્યાન બીજે જ હતું. કરીનાના બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા. તે તેના સાસરિયાઓ સાથે આ અંગે વાત પણ કરી શકતી ન હતી, કારણ કે તે ઘરમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ઈચ્છતી ન હતી. પોતાની લાગણીઓને છુપાવીને તે માત્ર આશા રાખતી હતી કે એક દિવસ બધું સારું થઈ જશે. સુનિલ હવે સંપૂર્ણપણે પોતાની કરોડપતિ ગર્લફ્રેન્ડના પ્રભાવમાં આવી ગયો હતો. તેણે કરીનાને છોડવાનો નિર્ણય કરી લીધો હતો, પરંતુ તેણે તેની સાથે સીધી વાત કરી ન હતી. એક દિવસ સુનિલે અચાનક કરીનાને તેના છૂટાછેડાની જાહેરાત કરી. આ સાંભળીને કરીનાને ખૂબ જ આઘાત લાગ્યો. કરીના માની શકતી ન હતી કે એક સમયે તેને ખૂબ જ પ્રેમ કરતો સુનિલ હવે તેને દગો દેવા માગે છે. સુનિલે કોઈ કારણ આપ્યા વગર જ કરીનાને છૂટાછેડાના કાગળો તૈયાર કરવા કહ્યું. સુનિલે સ્પષ્ટ કહ્યું કે હું હવે તારી સાથે રહેવા માગતો નથી અને મારી નવી ગર્લફ્રેન્ડ સાથે મારું જીવન પસાર કરવા માગું છું. કરીના માટે આ સાંભળવું ખૂબ જ દુઃખદાયક હતું. તેણે સુનિલને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ સુનિલ હવે સાવ બદલાઈ ગયો હતો. આ રીતે પોતાના પરિવાર અને પતિ સાથે ખુશ રહેનારી કરીનાની દુનિયા સાવ ઉજળી ગઈ હતી. કરીના માનસિક રીતે સાવ ભાંગી પડી હતી અને તેને બળજબરીથી ઘરની બહાર કાઢી મૂકવામાં આવે છે અને
તેના ગરીબ મા બાપના ઘરે પરત ફરવાની નોબત આવે છે. સુનિલ દ્વારા છૂટાછેડાની જાહેરાતે કરીનાને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી હતી. જીવનમાં આવા અણધાર્યા વળાંકથી કરીનાને ખૂબ જ આઘાત લાગ્યો હતો. જેની સાથે તેમણે આખું જીવન વિતાવવાનું સપનું જોયું હતું, પરંતુ એ સપનું હવે ભાંગીને ભૂકો થતું હોય એવું દેખાઈ રહ્યું હતું. કરીનાએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એક સમયે તેની આટલી કાળજી રાખનાર સુનિલ તેની સાથે આ રીતે દગાબાજી કરશે. કરીના તેમના સંબંધોને બચાવવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. તેણે પોતાનું આત્મસન્માન વધાર્યું. તેની અવગણના કરીને તેણે સુનિલને આવું પગલું ન ભરવા વિનંતી કરી. તમારી આ નાની દીકરી વિશે તો જરા વિચારો. જો તમે અમને બંનેને ઘરમાંથી કાઢી મૂકશો તો અમે ક્યાં જઈશું? મારી ઉપર દયા ન કરો તો કંઈ નહીં, કમસે કમ તમારી આ 5 વર્ષની દીકરી ઉપર તો દયા કરો. મારા બા બાપુજીની એવી સ્થિતિ નથી કે તેઓ અમને બંનેને સાચવી શકે. સુનિલ, હું તમારા પગ પકડું છું, અમને આ રીતે ઘરની બહાર ન કાઢો. બિચારી સ્ત્રી તેના પતિના પગે પડી અને તે દયાની ભીખ માગતી રહી, પરંતુ તેનો પતિ અભિમાનમાં મગ્ન હતો. તેણે તેને જવાબ આપ્યો કે તારે જ્યાં જવું હોય ત્યાં જા, ભલે તું રડતા બાળકને કોઈ તળાવમાં ફેંકી દે, તું હવે મારા ઘરની બહાર નીકળી જા. બિચારી કરીના તેના પતિને વારંવાર આજીજી કરતી રહી, પણ તેનો પતિ એક શબ્દ પણ સાંભળવા તૈયાર ન હતો. સુનિલના મનમાં કરીના માટે હવે કોઈ જગ્યા બચી ન હતી. આ નિર્ણયથી સુનિલના પરિવારને પણ આશ્ચર્ય થયું, પરંતુ કોઈએ સુનિલનો વિરોધ કર્યો ન હતો. તેના બા બાપુજીએ કરીનાને ટેકો આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સુનિલ પણ તેની કોઈ અસર થઈ નહીં. તે સંપૂર્ણપણે તેની કરોડપતિ ગર્લફ્રેન્ડના પ્રભાવમાં આવી ગયો હતો અને હવે તે પોતાની નવી ગર્લફ્રેન્ડ સાથે બાકીની જિંદગી પસાર કરવા માગતો હતો. જ્યારે કરીનાએ આ દુઃખભર્યા સમાચાર તેના બા બાપુજીને સંભળાવ્યા ત્યારે તેઓનું પણ દિલ તૂટી ગયું. કરીનાના બા બાપુજીએ તેની દીકરીને શક્ય એટલો તમામ સહયોગ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. તેઓ માત્ર એ જ વિચારતા રહ્યા કે હવે તેમની દીકરીનું ભવિષ્ય કેવું હશે. છૂટાછેડા પછી સુનિલે કરીનાને માત્ર 60,000 રૂપિયા આપ્યા હતા અને સુનિલે તેનું ભરણપોષણનું પણ વચન આપ્યું હતું, પણ તેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખૂબ જ ઓછું હતું. કરીનાને તેના નાના બાળક સાથે એકલા હાથે સંઘર્ષ કરવો પડ્યો. કરીનાએ તેના મા બાપના ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું, પરંતુ આ નિર્ણય તેના માટે ખૂબ મુશ્કેલ હતો. કરીનાના બા બાપુજી ગરીબ અને વૃદ્ધ હતા. તે પોતાના ખર્ચાને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. કરીનાને અહેસાસ થવા લાગ્યો હતો કે હવે તેણે પોતાનું અને તેની પુત્રીનું ધ્યાન રાખવું પડશે. આ લડાઈ તેમણે એકલીએ લડવી પડશે. કરીના તેની પુત્રી સાથે રિક્ષામાં બેસીને તેના બા બાપુજીના ઘરે જઈ રહી હતી. ત્યારે દુઃખી મન સાથે તે તેના માતા પિતાના ઘરે પહોંચી. દીકરીની આવી હાલત જોઈને તેના બા બાપુજીને ખૂબ જ દુઃખ થયું, પણ હવે તેઓ શું કરી શકે? તેણે દીકરીને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે દીકરી, કોઈ તારી સાથે હોય કે ના હોય, અમે હંમેશા તારી સાથે જ ઊભા રહીશું. કરીના તેના બા બાપુજીના ઘરે આવી હતી, પરંતુ દરેક ક્ષણ તે હંમેશા તેના પતિની યાદોથી ત્રાસી જતી હતી. કરીના હજી પણ માની શકતી ન હતી કે તેનો પતિ તેની સાથે આ રીતે દગો કરી શકે છે. તેના પતિને સાચો પ્રેમ કરતી હતી અને તેની બા પણ કરીનાને આટલી ઉદાસ જોઈને ખૂબ જ દુઃખી થઈ હતી. એક દિવસ તેની બાએ તેને આશ્વાસન આપતા કહ્યું કે દીકરી, જીવન માત્ર કોઈ છોડી જવાથી અટકતું નથી. તારે પણ તારું જીવન જીવવાનું છે, ખાસ કરીને તારી દીકરી માટે. તારી દીકરી મોટી થઈ રહી છે અને તેના માટે તમારે તમારી જાત પર નિયંત્રણ રાખવું પડશે. તારે તારું ભવિષ્ય પણ જોવું પડશે. પોતાની માની વાત સાંભળીને કરીનાને પણ લાગ્યું કે આ રીતે બેસીને પતિના દગાને યાદ કરવો એ યોગ્ય નથી. તેથી તેણે બહાર જઈને કંઈક કરવાનું વિચાર્યું. કરીના બેકાર થઈ ચૂકી હતી, તેથી તેના મનમાં વિચાર આવ્યો કે તેની પુત્રીને સ્કૂલમાં પ્રવેશ અપાવવો જોઈએ, જેથી તે તેની પુત્રીની સંભાળ રાખે અને થોડા પૈસા પણ કમાઈ શકે. કરીનાને આ ગમ્યું. બીજે દિવસે તે તેની દીકરીને એડમિશન અપાવવા શહેરની સારી સ્કૂલમાં ગઈ. તે દિવસે વરસાદ પડી રહ્યો હતો અને રસ્તાઓ એકદમ ભીના હતા. કરીનાના દિલમાં એક અજીબ બેચેની હતી. તે તેના જીવનના તૂટેલા સપનાઓને વારંવાર યાદ કરી રહી હતી. તે દરમિયાન અચાનક રિક્ષાનું એક્સિડન્ટ થયું.
રિક્ષા ચાલકે કાબુ ગુમાવી દેવાના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ. ત્યારે કરીનાને સામાન્ય ઈજા થઈ હતી, પરંતુ તેની પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેની પુત્રી બેહોશ થઈ ગઈ અને કરીના તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. તે જ સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ આ દ્રશ્ય જોયું અને તરત જ તેની કાર રોકી દીધી. તે પરિસ્થિતિ સમજી ગયો અને સમય બગાડ્યા વિના કરીના અને તેની દીકરીને પોતાની કારમાં બેસાડી હોસ્પિટલ તરફ રવાના થયો. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ તરત જ બાળકીની સારવાર શરૂ કરી દીધી. કરીના હોસ્પિટલની બહાર બેસીને રડી રહી હતી. તેને ઘણા પ્રકારના સારા અને ખરાબ વિચાર આવી રહ્યા હતા. શું તેની પુત્રી સ્વસ્થ થશે? શું તેને ફરીથી જોઈ શકાશે? તેની પાસે આ પ્રશ્નોના કોઈ જવાબ ન હતા. એ દરમિયાન તે વ્યક્તિએ કરીનાને આશ્વાસન આપતા કહ્યું કે તમારી દીકરી મજબૂત બાળક છે. તેના શબ્દોથી કરીનાને થોડી રાહત મળી, પણ તેના દિલમાં ડર હજુ પણ હતો. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું કે છોકરીની હાલત સારી છે. તેને માથામાં ઈજા થઈ હતી, પરંતુ તેની સમયસર સારવાર કરવામાં આવી છે, તેથી હવે ખતરો ટળી ગયો છે. આ સાંભળી કરીનાએ રાહતનો શ્વાસ લીધો. તેણે તે વ્યક્તિનો આભાર માન્યો, પરંતુ તેના મનમાં પ્રશ્ન ઉઠવા લાગ્યા કે આ અજાણી વ્યક્તિ તેને આટલી બધી મદદ કેમ કરી રહી છે. પછી એ વ્યક્તિએ કરીનાને તેની કહાની વિશે પૂછ્યું. પહેલાં તો કરીના ખચકાટ અનુભવી રહી હતી, પણ પછી તેના દિલ પરનો બોજ હળવો કરવા તેણે તેની આખી વાર્તા તે પુરુષને કહી સંભળાવી. છૂટાછેડા, સુનિલની વિશ્વાસઘાત અને તેની વર્તમાન પરિસ્થિતિ. કરીનાની દર્દનાક વાર્તાએ માણસને ચોંકાવી દીધો. તેણે કરીનાની હિંમતની પ્રશંસા કરી અને કહ્યું કે તમારી પાસે હવે ફક્ત બે જ વિકલ્પ છે. કાં તો તમે તમારા ભાગ્યને દોષ આપો અથવા તો ફરીથી તમારું જીવન શરૂ કરવાનો પ્રયત્ન કરો. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સ્થાનિક યુપીએસસી કોચિંગ સેન્ટરમાં ઇતિહાસ વિષયના શિક્ષક રજની સાહેબ હતા. રજનીએ કરીનાને યુપીએસસીની તૈયારી કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે તમે શિક્ષિત છો અને તમારી અંદર મોટી તાકાત ભરેલી છે. તમારે શા માટે કોઈ પર આધાર રાખવો જોઈએ? તમે તમારા પોતાના પગ ઉપર રહી શકો છો. યુપીએસસી એક મોટો પડકાર છે, પણ જો તમે દ્રઢ નિશ્ચય ધરાવતા હોય તો તમે તેને પાર કરી શકો છો. રજનીની વાત સાંભળીને કરીનાને એક નવી દિશા મળી. તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તે આ દિશામાં જઈ શકશે, પણ રજનીના આત્મવિશ્વાસે તેને મદદ કરી અને એક નવી આશા જગાવી. અને રજની સરે ખાતરી આપી કે તે કરીનાને શક્ય એટલી તમામ મદદ કરશે. તેણે તેના કોચિંગ સેન્ટરમાં મફતમાં અભ્યાસ કરવાની ઓફર કરી અને કહ્યું કે તે પોતાનાથી શક્ય તમામ મદદ કરશે. કરીનાએ થોડો સમય વિચાર્યું અને પછી એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો. હવે તે તેના અને તેની પુત્રીના ભવિષ્ય માટે લડશે. કરીનાએ રજનીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને યુપીએસસીની તૈયારી કરવાનો સંકલ્પ કર્યો. આ રીતે એક નવી સફર શરૂ થઈ. કરીનાએ પોતાની જૂની જિંદગીમાંથી બહાર આવીને નવી ઓળખ બનાવવાનો રસ્તો પસંદ કર્યો. રજની જે કરીનાને હોસ્પિટલમાં દાખલ થયા પછી કરીનાના પરિવારની નજીક આવવાથી કરીનાનો આત્મવિશ્વાસ પાછો મેળવવામાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી. તેણે કરીનાને સમજાવ્યું હતું કે હવે તેણે પોતાને જ સમજવાની જરૂર છે. હવે તમારી પાસે ગુમાવવાનું કંઈ છે જ નહીં. તમે અત્યારે સૌથી નીચા સ્તરે છો. તમારી પાસે ઉપર આવવાની હજુ તક છે. રજનીના આ શબ્દો કરીના માટે પ્રેરણારૂપ સાબિત થયા. તેના શબ્દોએ કરીનાના જીવનમાં એક નવો પ્રકાશ ભરી દીધો. તેમણે પોતાના ભૂતકાળની ઊંડી પીડાને પાછળ ધકેલીને નવી દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. યુપીએસસીની તૈયારી તેના માટે સરળ ન હતી. એક તો એ બાળકની માતા હતી, જેમાં ન તો વધારે સંસાધનો હતા કે ન તો કોઈ સ્થિર નાણાકીય સહાય હતી, પરંતુ તેની આંખમાં હવે એક નવું સપનું હતું. પોતાને સાબિત કરવા, તેના બાળકને વધુ સારું ભવિષ્ય આપવા અને સમાજમાં સન્માનિત સ્થાન મેળવવા માટે રજનીએ કરીનાને તેના કોચિંગ સેન્ટરમાં દાખલ કરી. તેને આ સુવિધા મળી અને તેના માટે શ્રેષ્ઠ શિક્ષકોની વ્યવસ્થા પણ કરી. તે પોતે રોજ કરીનાને ઇતિહાસ શીખવવા લાગ્યા. જ્યારે કરીનાએ કોચિંગ શરૂ કર્યું ત્યારે તેને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ઘણા વિષયોમાં નબળાઈ અનુભવતી હતી, કારણ કે તે લાંબા સમયથી અભ્યાસથી દૂર હતી, પરંતુ તેની દ્રઢતાએ તેને આગળ વધવાની હિંમત આપી. રજનીએ તેને અભ્યાસની પદ્ધતિઓ સમજાવી અને વિષયોના ભાગલા પાડીને કેવી રીતે અભ્યાસ કરવો તે સમજાવ્યું. કરીનાની દિનચર્યા હવે સાવ બદલાઈ ગઈ હતી. તે પોતાની દીકરીની સંભાળ લેવા માટે સવારે વહેલા ઉઠી જતી હતી, કોચિંગ માટે જતી, ઘરે આવીને ભોજન બનાવતી અને મોડી રાત સુધી અભ્યાસ કરતી. કરીના તેના અભ્યાસમાં ધ્યાન આપી શકે તે માટે તેની બા પણ તમામ શક્ય મદદ કરતી હતી. કરીનાની દીકરી ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી હતી, પરંતુ હજુ પણ તેને ખાસ કાળજીની જરૂર હતી. કરીના પૂરા ખંતથી અભ્યાસ કરતી હતી. ત્યારે એક દિવસ તેણે તેની એક બહેનપણી પાસેથી સાંભળ્યું કે તેના બાળકના જન્મદિવસ માટે તેના મિત્રએ મોટી પાર્ટી આપી છે. જ્યારે કરીના તેના મિત્રના ઘરે પહોંચી તો તેને જોયું કે તેનો પતિ સુનિલ પણ પાર્ટીમાં આવ્યો હતો અને તેની ગર્લફ્રેન્ડ સાથે એન્જોય કરી રહ્યો હતો. પરિણામે પહેલાં તો એવું લાગ્યું કે તેણે ચૂપચાપ ત્યાંથી નીકળી જવું જોઈએ, પણ પછી તેણે વિચાર્યું કે તેણે કોઈ ભૂલ તો નથી કરી. જ્યારે તેનો પતિ આ રીતે માથું ઊંચું રાખીને જીવી શકે છે તો તે શા માટે નહીં? સુનિલની નજર કરીના પર પડી ત્યારે તેણે તેને જોઈને વિચિત્ર ચહેરો કર્યો. પાર્ટી ચાલી રહી હતી ત્યારે અચાનક કોઈએ સુનિલને કહ્યું કે કરીના યુપીએસસીની તૈયારી કરી રહી છે. આ સાંભળીને સુનિલે કરીનાની મજાક ઉડાવી અને કહ્યું કે આ અને યુપીએસસી? ત્યારે કરીના પણ તેની પાછળ ઊભી હતી. સુનિલ હસવા લાગ્યો અને તે વ્યક્તિને કહેવા લાગ્યો કે આ મહિલા કંઈ કરી શકવાની નથી. તે મને પરેશાન કરતી રહી હતી. તે સારું થયું કે મેં તેની પાસેથી ઝડપથી છુટકારો મેળવી લીધો. પછી તે વ્યક્તિ સુનિલને કહે છે કે મિત્ર, કંઈક તો થયું હોવું જોઈએ. તે આટલી મોટી સ્પર્ધાની તૈયારી કરી રહી છે. આના પર સુનિલે હસીને કહ્યું કે અરે યાર, તે પણ પટાવાળા બની જાય તો ઘણી મોટી વાત કહેવાય. અને પછી હસતા હસતા તે વ્યક્તિના ખંભા પર હાથ મૂકે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. કરીના તેના પતિની આ વાત સાંભળીને ભાંગી પડે છે. તેના પતિના આ અપમાનજનક શબ્દો સાંભળીને તે હવે વધુ દ્રઢ નિશ્ચય સાથે તેની તૈયારી શરૂ કરે છે. તેના પતિના આ શબ્દો ક્યાંક ને ક્યાંક તેના આત્મસન્માનને ઠેસ પહોંચાડતા હતા. આ બધાની વચ્ચે કરીનાએ ક્યારેય પોતાની જાતને કમજોર અનુભવવા દીધી ન હતી. તે સારી રીતે જાણતી હતી કે જો મારે મારું ભવિષ્ય બનાવવું હોય તો મારે દરેક પરિસ્થિતિ સામે લડવું પડશે. આ મુશ્કેલ સમયમાં રજની કરીનાનો સૌથી મોટો સમર્થક બન્યો. તે તેને માત્ર અભ્યાસમાં જ મદદ કરતો ન હતો, પરંતુ તેને માનસિક રીતે પણ ટેકો આપતો હતો. કરીનાએ રજનીને સાચા મિત્ર અને માર્ગદર્શક તરીકે સ્વીકાર્યો. રજનીએ કરીના પર ક્યારેય કોઈ પ્રકારનું દબાણ કર્યું ન હતું કે તેણે કોઈ પણ રીતે તેની ચિંતા કરી ન હતી. તેણે સહજતાથી કહ્યું હતું કે તમારી પાસે જે સંભવિતતા છે તે અનન્ય છે. હવે તમારે ફક્ત સખત મહેનત કરવી પડશે અને તમે જોજો, એક દિવસ સફળતા તમારા પગ ચૂમમાં જરૂર આવશે. રજનીના આ શબ્દોએ કરીનાના હૃદયમાં વધુ ઉત્સાહ ભરી દીધો. તેમણે ક્યારેય રજનીના વિશ્વાસને તૂટવા દીધો ન હતો અને સંપૂર્ણ સમર્થન સાથે તેના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે તેના જીવનનું એક જ લક્ષ્ય હતું, યુપીએસસી પાસ કરવું અને તેના જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જવું. કરીનાની સફર સરળ ન હતી. યુપીએસસીની તૈયારી અઘરી હતી અને દરરોજ એક નવો પડકાર તેની સામે આવતો હતો. ઘણી વખત કરીનાને લાગતું હતું કે કદાચ તે આ મુશ્કેલ પરીક્ષા પાસ કરી શકશે નહીં, પરંતુ મનોબળ ઘણી વખત તૂટવાને આરે આવી જતું હતું. પરંતુ દરેક વખતે રજની તેને સાથ આપતો હતો. રજનીએ તેને સમજાવ્યું કે સફળતા હંમેશા કોઈને રાતોરાત મળતી નથી. દરેક મુશ્કેલી એક સીડી છે જે તમને તમારા લક્ષ્યની નજીક લઈ જાય છે. જો તમે ધીરજ અને મહેનત સાથે આ સીડીઓ પાર કરશો તો સફળતા તમારા કદમો ચૂમવા માટે તૈયાર છે. કરીનાએ રજનીની વાત બરાબર ધ્યાનથી સાંભળી અને પરીક્ષાની તૈયારીમાં તે પહેલાં કરતાં વધુ મહેનત કરવા લાગી. તે રાત દિવસ એક કરીને દરેક સમયે તે ફક્ત તેના લક્ષ્ય વિશે જ વિચારતી હતી. તેણે પોતાની જાતને વચન આપ્યું હતું કે તે કોઈ પણ ભોગે આ પરીક્ષા પાસ કરશે અને તેના ભૂતકાળની કડવાહટમાંથી બહાર આવશે. અહીં સુનિલનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેને કરોડપતિ ગર્લફ્રેન્ડની સલાહ પર કરીનાને છૂટાછેડા આપીને તેણે કરેલી મોટી ભૂલનું પરિણામ હવે તે ભોગવી રહ્યો હતો.
તેની ગર્લફ્રેન્ડ તેને છોડીને ચાલી ગઈ હતી અને હવે તે સાવ એકલો થઈ ગયો હતો. સુનિલે બધા પૈસા તેની બદનામીમાં વેડફી નાખ્યા હતા અને હવે તે દેવામાં ડૂબી ગયો હતો. તેમની નોકરી પણ જોખમમાં આવી ગઈ હતી કારણ કે તે સમયસર ઓફિસે જઈ શકતો ન હતો. તેમની કાર્યશૈલી પણ બદલાઈ ગઈ હતી. હવે સુનિલ માનસિક રીતે સાવ ભાંગી પડ્યો હતો. જે ગર્લફ્રેન્ડ માટે તેણે કરીનાને છોડી દીધી હતી તે તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી. કરીના જેવી પત્નીને છોડીને તેણે પોતાની જાતને બરબાદી તરફ ધકેલી દીધી હતી. પણ હવે તેને ખૂબ જ પસ્તાવો થાય છે અને હવે તેની પાસે પસ્તાવો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. અહીં કરીનાની મહેનત રંગ લાવી રહી હતી. તેમણે દરરોજ નવા ઉત્સાહ સાથે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેમની મહેનત અને સમર્પણથી તેમની આસપાસના લોકોને પણ પ્રેરણા મળી. રજની અને કરીનાના કોચિંગ સેન્ટરમાં અન્ય શિક્ષકો તેના વખાણ કરતા થાકતા ન હતા. કરીના તેની પુત્રી માટે વધુ સારું જીવન બનાવવાનો અતૂટ સંકલ્પ કર્યો હતો. તેણે તેની પરીક્ષાની તૈયારી માટે સ્પષ્ટ આયોજન કર્યું હતું. પોતાની નબળાઈઓ પર વધુ ધ્યાન આપીને તેમણે દરેક વિષયને ઊંડાણપૂર્વક સમજવાનું ચાલુ રાખ્યું અને નવી પદ્ધતિઓ અપનાવીને તેના અભ્યાસમાં સતત સુધારો કર્યો. તેમની મહેનતે તેમને મજબૂત ઉમેદવાર બનાવી દીધા. 1 વર્ષની મહેનત અને સતત સંઘર્ષ પછી કરીનાએ યુપીએસસીની મુખ્ય પરીક્ષા આપી. પરીક્ષા દરમિયાન પણ તેણે પોતાની આત્મવિશ્વાસ નબળો પડવા નહોતો દીધો. પોતે જાણતી હતી કે આ તેની છેલ્લી તક હોઈ શકે છે અને આ વખતે તેમણે દરેક પરિસ્થિતિમાં સફળ થવું હતું. પરીક્ષા પછી જ્યારે રિઝલ્ટની રાહ જોવાઈ રહી હતી ત્યારે કરીનાએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને ઇન્ટરવ્યૂની તૈયારી શરૂ કરી દીધી કારણ કે તેને પૂરો વિશ્વાસ હતો કે પોતે મુખ્ય પરીક્ષા પાસ કરી ગઈ છે. સુનિલે પણ તેને ઇન્ટરવ્યૂની તૈયારી કરવામાં મદદ કરી. જ્યારે યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું ત્યારે કરીનાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. તેનું નામ રિઝલ્ટ લિસ્ટમાં હતું અને તે હવે ડીએમ જિલ્લા મેજિસ્ટ્રેટ બનવા જઈ રહી હતી. એ અનમોલ ક્ષણ તેના જીવનની સૌથી મોટી ક્ષણ હતી. હવે તેને તેની મહેનત, તપસ્યા અને સંઘર્ષનું સફળ થઈ ગયું. પરિણામે એનું સપનું સાકાર થયું. રજનીએ તેને અભિનંદન પાઠવ્યા અને તેની મહેનતને બિરદાવી. હવે કરીના સમાજમાં એક નવી ઓળખ સાથે ઊભી હતી. એક મજબૂત, આત્મનિર્ભર અને સફળ સ્ત્રી જેણે તેના ભૂતકાળને પાછળ ધકેલી દીધો હતો અને નવી ઉડાન ભરી હતી. જ્યારે કરીના તેની નવી જિંદગી તરફ આગળ વધી રહી હતી ત્યારે બીજી તરફ સુનિલનું જીવન સાવ બદલાઈ ગયું હતું. જ્યારે તેણે કરીનાને છૂટાછેડા આપ્યા ત્યારે તેને ખાતરી હતી કે તે તેની કરોડપતિ ગર્લફ્રેન્ડ સાથે વૈભવી જીવન જીવશે. પરંતુ આ સુનિલની સૌથી મોટી ભૂલ હતી. તેની ગર્લફ્રેન્ડ માટે સુનિલ માત્ર એક રમકડું હતો જેનો ઉપયોગ તેણે પોતાના સ્વાર્થ અને મોજ માટે કર્યો હતો. સુનિલથી સંતુષ્ટ થતાં જ તેણે તેને છોડી દીધો. ત્યારે સુનિલે વિચાર્યું કે તેની ગર્લફ્રેન્ડ તેને પ્રેમ કરે છે પરંતુ તે તેને પ્રેમ નહીં પણ તેનો ઉપયોગ કરી રહી હતી. એક સમયે પોતાની જાતને ખૂબ જ અમીર અને સુખી માનતો સુનિલ હવે દેવામાં ડુંગર નીચે દબાઈ ગયો હતો. તેણે તેના તમામ પૈસા વ્યભિચારમાં ખર્ચી નાખ્યા હતા. જે લોકો પહેલાં તેમની પાર્ટીઓમાં પોતાનો મિત્ર માનતા હતા હવે એ જ લોકો તેમનાથી દૂર થઈ ગયા છે. તેની ગર્લફ્રેન્ડ જે તેણે તેની સાથે હોવાનો દાવો કર્યો હતો તેણે તેને રસ્તાની વચ્ચે છોડી દીધો હતો. સુનિલ ડીએમ ઓફિસમાં ક્લાર્ક હતો પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં તે કામ પર બિલકુલ ધ્યાન આપી શકતો ન હતો. તે ઘણીવાર ઓફિસે પહોંચતો પણ દિવસો સુધી ગેરહાજર રહેતો. તેની ગેરહાજરીએ તેની કારકિર્દી બરબાદ કરી દીધી હતી. સુનિલના વરિષ્ઠ અધિકારીઓ તેના બેજવાબદારી ભર્યા કાર્યથી કંટાળી ગયા હતા. તેણે તેને ઘણી વખત ચેતવણી પણ આપી હતી પરંતુ સુનિલ પર તેની કોઈ અસર થઈ નહીં. તેને ગર્લફ્રેન્ડ સાથે વિતાવેલા દિવસ અને રાત્રિએ તેના જીવનની દિશા બદલી નાખી હતી. હવે તે માત્ર આર્થિક રીતે જ નબળો પડ્યો ન હતો બલકે માનસિક રીતે પણ ભાંગી પડ્યો હતો. આખરે સુનિલને તેની ઓફિસમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આ તેના જીવનનો સૌથી મોટો આઘાત હતો. એક સમય એવો હતો જ્યારે તે બધાની સામે પોતાને સફળ માનતો હતો પરંતુ હવે તેના જીવનમાં ન તો પૈસા હતા કે ન તો માન કે સન્માન હતા. સુનિલ હવે સંપૂર્ણપણે દેવાના ડુંગર નીચે દબાઈ ગયો હતો. તેણે તેના જૂના મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધા હતા પરંતુ હવે તેઓએ તેને મદદ કરવા માટે પીઠ ફેરવી દીધી હતી. ત્યારે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી.
તેણે દર મહિને તેના લોનના હપ્તા ભરવા પડતા હતા, પરંતુ તેની પાસે પૈસા ન હતા. સુનિલે વિચાર્યું કે કદાચ તે કોઈ નાનું કામ કરીને પૈસા કમાઈ શકશે. તેણે એક નાનકડી રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે નોકરી શોધવાનું શરૂ કર્યું, પરંતુ તેની નબળી આર્થિક સ્થિતિને કારણે કોઈએ તેને નોકરી પર રાખ્યો નહીં. દરેક દ્વારે નિરાશાનો સામનો કર્યા પછી સુનિલ સમજી ગયો હતો કે હવે તેને નવી નોકરી મળવી મુશ્કેલ છે. સસ્પેન્શન પછી તેને અહેસાસ થવા લાગ્યો હતો કે તેણે કેટલી મોટી ભૂલ કરી હતી. તેને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે કરીના હંમેશા તેની સાથે રહી હતી અને તેની દરેક મુશ્કેલીઓમાં તેને સાથ આપ્યો હતો, પરંતુ લોભ અને અહંકારને કારણે તેણે તેની સાથે દગો કર્યો હતો. હવે કરીનાને તો બાજુ પર રાખો, તેને કોઈ સાથ આપવા પણ તૈયાર ન હતું. સુનિલ હવે સાવ એકલો પડી ગયો હતો. તે સમજી શકતો ન હતો કે તે તેનું જીવન ક્યાં જઈ રહ્યું છે. તે પોતાના ખોટા નિર્ણય પર દિવસ રાત પસ્તાવો કરી રહ્યો હતો. સુનિલ વિચારે છે કે જો તેણે કરીનાને છૂટાછેડા ન આપ્યા હોત તો આજે તેનું જીવન કેટલું સુગંધિત હોત. કરીનાએ તેને સાચો પ્રેમ અને ટેકો આપ્યો હતો, પરંતુ તેણે તેની સમૃદ્ધ પ્રેમિકાના જૂઠાણા સામે કરીનાની વફાદારીને અવગણી હતી. દેવાદારો દરરોજ તેના દરવાજે ઊભા રહીને પૈસાની માંગણી કરતા હતા, પરંતુ હવે સુનિલ પાસે આપવા માટે કંઈ બચ્યું ન હતું. તે દરરોજ દારૂના નશામાં રહેતો હતો અને પોતાની ભૂલો યાદ કરીને રડતો. તેને પૂરેપૂરો અહેસાસ થઈ ગયો હતો કે તેની ભૂલોને કારણે જ તેણે માત્ર પોતાનું જીવન બરબાદ કર્યું એટલું જ નહીં, તેણે તેની પત્ની અને પુત્રીને પણ મોટી મુશ્કેલીઓમાં ધકેલી દીધા હતા. જ્યારે સુનિલને કરીનાની સફળતાના સમાચાર મળે છે ત્યારે તે વધુ દુઃખી થાય છે. કરીના હવે DM બની ગઈ હતી. સમાજમાં સૌથી આદરણીય ઉપાધિ મેળવી લીધી હતી. તેણે સાંભળ્યું કે કરીનાની મહેનતે અને સંઘર્ષે તેને આ પદ સુધી પહોંચાડી છે. સુનિલને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો કે જે કરીનાને એક સમયે કમજોર માનતો હતો તે જ કરીના હવે આટલી ઊંચી થઈ ગઈ હતી. સુનિલની સામે કરીના એક સમયે નબળી અને લાચાર લાગતી હતી. તે હવે સમાજમાં એક શક્તિશાળી અને આદરણીય સ્થાન ધરાવે છે. આ વાત સુનિલને વધુ પરેશાન કરતી હતી. જ્યારે સુનિલ તેની જિંદગી બરબાદ કરી રહ્યો હતો ત્યારે કરીનાએ દરેક મુશ્કેલીઓનો સામનો કર્યો અને પોતાની જાતને સાબિત કરી. તેની સખત મહેનત અને ધૈર્યથી તેને તે સ્થાન મળ્યું જે સુનિલ ક્યારેય મેળવી શક્યો નહીં. કરીના DM બન્યા પછી સુનિલે તેની માફી માગવાનું નક્કી કર્યું. તેને આશા હતી કે કરીના તેને માફ કરી દેશે અને તેની નોકરી પુનઃસ્થાપિત કરશે, પરંતુ આ કામ એટલું સરળ ન હતું. જ્યારે સુનિલ કરીનાને મળવા તેની ઓફિસે પહોંચ્યો તો તેની હાલત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક સમયે કારકુન રહેલો સુનિલ હવે સાવ ભાંગી પડ્યો હતો અને લાચાર બની ગયો હતો. તેની આંખોમાં અફસોસના આંસુ હતા અને તે તેનું જીવન પાછું મેળવવાની આશા રાખતો હતો. કરીનાએ જોતાં જ તેને ઓળખી લીધો, પરંતુ તેણે કોઈ લાગણી દર્શાવી નહીં. સુનિલે હાથ જોડીને કરીનાની માફી માગી. તે તેના કૃત્યથી ખૂબ જ શરમ અનુભવતો હતો અને તેને આશા હતી કે કદાચ કરીના તેને માફ કરી દેશે, પરંતુ કરીનાએ કોઈ લાગણી વગર કહ્યું કે સુનિલ, હું તને માફ કરી શકી હોત, પણ તારા જીવનના નિર્ણયો તે જાતે જ લીધા છે. મેં જે સંઘર્ષ કર્યો તે માત્ર એટલા માટે હતો કે હું મારું અને મારી પુત્રીનું સારું ભવિષ્ય બનાવવા માગતી હતી. હવે હું કંઈ કરી શકતી નથી. સુનિલે કરીનાને તેની નોકરી પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી, પરંતુ કરીનાએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. તેમણે કહ્યું કે તમારી બેદરકારીને કારણે જ તમે તમારી નોકરી ગુમાવી દીધી છે અને તેને પાછી મેળવવી એ પણ તમારા પર નિર્ભર છે. હું કોઈના અંગત જીવનના નિર્ણયમાં દખલ કરતી નથી. કરીનાએ સુનિલને કહ્યું કે જ્યારે મારી પાસે પટ્ટાવાળા બનવાનો પણ દરજ્જો ન હતો ત્યારે મેં આટલી મોટી સિદ્ધિ મેળવી, તો પછી તું આવું કેમ ન કરી શકે? આટલું કહીને કરીના ત્યાંથી નીકળી ગઈ. આજે સુનિલ તેને માત્ર જતી જોઈ રહ્યો હતો. કરીનાના આ શબ્દોએ સુનિલને એકદમ ચોંકાવી દીધો હતો. હવે તેને સંપૂર્ણ રીતે સમજાઈ ગયું હતું કે કરીના હવે તેના જીવનનો હિસ્સો નથી રહી અને તેણે કરીનાને હંમેશા માટે ગુમાવી દીધી હતી. કરીનાએ તો સફળતા મેળવીને નવી શરૂઆત કરી હતી, જ્યારે સુનિલ પોતાની ભૂલોને કારણે એવું જીવન જીવી રહ્યો હતો કે જેમાં ન તો પ્રેમ હતો કે ન સન્માન હતું. તે હવે એકલો અટૂલો પડી ગયો હતો.
તેના ભૂતકાળના નિર્ણયો પર પસ્તાવો કરી રહ્યો હતો. તેને સમજાઈ ગયું હતું કે કેટલીક એવી ભૂલો હોય છે જે ક્યારેય પૂર્વવત થઈ શકતી નથી. તો મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.